નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે જીવનના સૌથી મોટા, સૌથી ગૂંચળાવાળા સવાલોના જવાબ કદાચ એક પ્રાચીન નકશામાં છુપાયેલા હોય? સારું, આજે આપણે બસ એવા જ એક અદ્ભુત માર્ગદર્શક ગ્રંથની સફરે નીકળવાના છીએ. તો આ ગ્રંથ છે તૈત્તિરીય ઉપનિષદ. પ્રાચીન ભારતનો એક ખૂબ જ ગહેન દાર્શનિક ગ્રંથ. પણ એની ખાસિયત એ છે કે એમાં રહેલું જ્ઞાન એ શાશ્વત છે. આજે પણ હજારો વર્ષો પછી પણ એ આપણને રસ્તો બતાવી શકે છે. પણ જુઓ, આ ખાલી સારું જીવન કેવી રીતે જીવવું એના વિશે નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ તો એક નકશો છે આપણા પોતાના અસ્તિત્વના ઊંડાણમાં ઉતરવાનો. પેલો જે સ્વ છે ને, એને શોધવાનો એક માર્ગ છે. તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ એના પહેલા ભાગથી, જેનું નામ છે શિક્ષાવલ્લી. સમજો કે આ એક મજબૂત પાયો છે. સ્વશોધની જે આખી ઇમારત છે ને, એ આ પાયા પર જ ટકેલી છે. આમાં શું છે? તો જીવન જીવવા માટેની સૂચનાઓ અને નૈતિકતા. આ ભાગની એક ખૂબ જ પ્રખ્યાત વાત છે. એ જાણે કોઈ યુનિવર્સિટીનો કોન્વોકેશનનો દિવસ હોય ને એવું લાગે. એક ગુરુ છે જે પોતાના વિદ્યાર્થીને ભણતર પૂરું થયા પછી જીવન જીવવા માટેની છેલ્લી પણ સૌથી અગત્યની સલાહ આપી રહ્યા છે. અને એ સલાહની શરૂઆત ક્યાંથી થાય છે? એકદમ મૂળભૂત વાતથી. સત્ય બોલવું. પણ આનો મતલબ ખાલી જૂઠું ના બોલવું એટલો જ નથી. ના, એનાથી ઊંડું છે. મતલબ કે જે વિચારીએ, જે બોલીએ અને જે કરીએ એ બધામાં સત્ય હોવું જોઈએ. પછી સત્યની સાથે જ બીજી વાત આવે છે ધર્મનું આચરણ. હવે ધર્મ એટલે શું? એટલે કે એક એવું જીવન જીવવું જે સદ્ગુણ અને નૈતિક ફરજોથી ભરેલું હોય. એવું જીવન જે આપણા પોતાના માટે અને આખા સમાજ માટે સાચું અને યોગ્ય હોય. હવે અહીંથી ઉપદેશ આપણને આપણા મૂળિયા તરફ પાછા લઈ જાય છે. કોણ? આપણા માતા પિતા. એમના પ્રત્યે ઊંડો આદરભાવ રાખવાની વાત છે. અને એની શરૂઆત થાય છે માતાથી. એમને દેવ સમાન ગણવાની વાત છે. અને જેવો આદર માતા માટે, બરાબર એવો જ દિવ્ય આદરભાવ પિતા માટે પણ. આ વિચાર કેટલો સુંદર છે, નહીં? એ પરિવારને ખાલી એક સોશિયલ યુનિટ નથી ગણતો, પણ એક પવિત્ર જગ્યા તરીકે સ્થાપિત કરે છે. માતા પિતા પછી કોણ? ગુરુ, આચાર્ય, જે આપણને જ્ઞાનનો રસ્તો બતાવે છે. એમને પણ દેવ સમાન માનવાનું કહ્યું છે. અને કેમ નહીં? એ જ તો છે જે આપણા જીવનમાંથી અજ્ઞાનનું અંધારું દૂર કરે છે. અને જુઓ, આ આદરનું વર્તુળ અહીં અટકતું નથી. એ ઘરની 4 દિવાલોની બહાર પણ જાય છે. કોના સુધી? અતિથિ સુધી. ઘરે આવનાર મહેમાનને પણ દેવ ગણવાની વાત છે. આ એક યુનિવર્સલ હોસ્પિટાલિટી, એક સાર્વત્રિક કરુણાનો સિદ્ધાંત છે. કેટલું અદ્ભુત! તો આ હતો પહેલો ભાગ, શિક્ષાવલ્લી, જેણે આપણને શીખવ્યું કે દુનિયામાં, સમાજમાં કઈ રીતે રહેવું. પણ એકવાર આ નૈતિક પાયો મજબૂત થઈ જાય પછી ઉપનિષદ આપણને એકદમ ઊંડાણમાં લઈ જાય છે. એક નવા સવાલ તરફ, કે આ સ્વ શું છે? એને કઈ રીતે સમજવો? તો ચાલો હવે આપણે બહારની દુનિયામાંથી અંદરની દુનિયા તરફ વળીએ. કર્મોના જગતમાંથી ચેતનાના જગતમાં. અને આ સફરનું નામ છે બ્રહ્માનંદ વલ્લી. સાચા અર્થમાં એક અંતરયાત્રા. આ જે બીજો ભાગ છે ને, એ કોઈ નાનો સૂનો સવાલ નથી ઉઠાવતો. એ તો આપણા અસ્તિત્વના સૌથી મોટા, સૌથી અંતિમ સવાલનો જવાબ આપવાની કોશિશ કરે છે. તો સવાલ એ જ છે, આ સ્વ છે કોણ? આપણે કોણ છીએ? અને આનો જવાબ આપવા માટે ઉપનિષદ એક ગજબનું માળખું, એક ફ્રેમવર્ક આપે છે. એ આપણને પડ દર પડ, લેયર બાય લેયર અંદરની તરફ લઈ જાય છે. આ ફ્રેમવર્ક છે પંચકોશનો સિદ્ધાંત. પંચકોશ એટલે 5 આવરણ, 5 પડ, બિલકુલ પેલી ડુંગળીના પડની જેમ, જે એક પછી એક આપણા અસલી સ્વરૂપને ઢાંકીને બેઠા છે. તો પછી અંતરયાત્રા શું છે? બસ આ 5 સ્તરોમાંથી, આ 5 આવરણોમાંથી ધ્યાનથી પસાર થવું. શરૂઆત કરવાની આપણા સૌથી બહારના, ભૌતિક શરીરથી. અને પહોંચવાનું છે છેક અંદર, સૌથી સૂક્ષ્મ ચેતના સુધી. જુઓ, આ કેટલું સ્પષ્ટ રીતે રસ્તો બતાવે છે. શરૂઆત થાય છે અન્નમય કોષથી, એટલે કે અન્ન પર ટકેલા આપણા શરીરથી. અને આ યાત્રા આપણને છેક અંદર લઈ જાય છે, જ્યાં શુદ્ધ અનકન્ડિશનલ આનંદનું કેન્દ્ર છે. અને અહીંયા સૌથી મોટી અને સૌથી અગત્યની વાત આવે છે. ઉપનિષદ કહે છે કે જ્યારે આપણે છેક અંદર પહોંચીએ છીએ, તો ત્યાં કોઈ ખાલીપો નથી, કોઈ શૂન્ય નથી. ત્યાં શું છે? ત્યાં છે અનંત આનંદ, પરમ આનંદનો મૂળ સ્ત્રોત. અને જે ક્ષણે આપણને આપણા સ્વની આ સાચી સમજ મળી જાય છે,
ગ્રંથ કહે છે કે એ જ ક્ષણે આપણે બધા જ ડર, બધા જ ભયમાંથી આઝાદ થઈ જઈએ છીએ. પણ આ આનંદની જે અવસ્થા છે ને એનું વર્ણન કરવું બહુ મુશ્કેલ છે. ઉપનિષદ પોતે કહે છે કે જ્યાંથી શબ્દો અને મન એને પામ્યા વગર જ પાછા વળી જાય છે. મતલબ કે આ કોઈ બુદ્ધિથી સમજવાની વસ્તુ નથી. આ તો એક ઊંડો અનુભવ કરવાની વાત છે. તો અંતમાં આ પ્રાચીન નકશો આપણને કોઈ રેડીમેડ જવાબ નથી આપતો. ના, એ તો આપણને એક આમંત્રણ આપે છે આપણી પોતાની શોધયાત્રા શરૂ કરવાનું. હવે સવાલ બસ એટલો જ છે કે આપણામાંથી દરેક આ યાત્રા શરૂ ક્યારે કરશે.